ખેડૂત મિત્રો નમસ્કાર, ફરી પાછા એક બીજા ખેડૂત પાસે આપણે છોટા હાથી ડાંગરની માહિતી લેવા માટે આવી ગયા છે. કપરાડા તાલુકો, વલસાડ જિલ્લો અને આમધા ગામ. તો બેન, શું નામ તમારું? જ્યોત્સના. જ્યોત્સનાબેન. અને તમારું નામ? પ્રભાવતીબેન. તો બંને તમે કયું ડાંગર બનાવેલું છે? આ છોટા હાથી. અને ક્યાંથી ખરીદી કરી તમે? નાના પોંડા જલારામ એગ્રો સેન્ટર. આ તમે જોવો છોટા હાથી ડાંગરની કંઠી. તો આપણે ગયા વર્ષે પણ એમણે એક વેરાયટી બનાવેલી અને આ વર્ષે પણ બનાવ્યું છે. તો આપણે એમનું કમ્પેરિઝન પૂછીએ. બેન, ગયા વર્ષે તમે જે અન્ય ડાંગરની એક વેરાયટી બનાવેલી અને આમાં શું ફરક લાગે છે તમને છોટા હાથીમાં ને જે ગયા વર્ષે બનાવેલી એમાં? દાણા હારા છે ને કંઠી હારા છે. ગયા વર્ષે જે કંઠી હતી તે શું થતું હતું એમાં? તે જરાક નબળું જેવું હતું, નાના દાણા તેના. અને આના દાણા ભરાવદાર છે. ભરાવદાર. કંઠી કેવી છે આની? કંઠી મજબૂત છે, લાંબી છે. ઓકે. તમારે શું કેવું છે બેન આ છોટા હાથી ડાંગર વિશે? સારું છે ને? બરાબર છે ને? તમને ગમ્યું ને? તમારે બી એવું જ છે. તમારું ખેતર પાછળ છે, બરાબર ને? હા. તો આ બંને બહેનોએ છોટા હાથી ડાંગર બનાવેલું છે. લાંબી કંઠી, ભરાવદાર દાણા. અન્ય કંપનીના જે ડાંગર છે ગયા વર્ષે એમણે બનાવેલું એના કરતાં એમને સારું લાગ્યું છે. જલારામ એગ્રો સેન્ટર નાના પોંડાથી એમણે છોટા હાથી ડાંગરની ખરીદી કરેલી છે. તો ખેડૂત મિત્રો, આપ સૌ પણ જાડા દાણાની વેરાયટી બનાવી હોય તો ફક્ત અને ફક્ત છોટા હાથી, જલારામ એગ્રો સેન્ટર નાના પોંડા, કેના બ્રાન્ડ, છોટા હાથી ડાંગર.